કેટલાક વિદ્યાર્થીઓને પરબ સામયિક પણ અભ્યાસક્રમમાં આવે છે. હું ફરી કહીશ કે વિનાયકભાઈનું આ પુસ્તક તમારે જોવું જ જોઈએ. હું તમને શબ્દસૃષ્ટિ, કુમાર, બુદ્ધિપ્રકાશ વગેરે મેં આ પુસ્તકમાંથી જ તમને કરાવ્યા છે. એટલે જેને પણ સાંભળીને ન સંતોષ થતો હોય એમણે અચૂક વિનાયકભાઈનું આ પુસ્તક જોવું. પરબ જે રીતે શબ્દસૃષ્ટિ ગુજરાત સાહિત્ય અકાદમીનું મેગેઝિન છે, સામયિક છે, મુખપત્ર છે, એ રીતે પરબ એ ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર છે. અને પરબના સંપાદકો સતત બદલતા રહ્યા છે. એટલે અત્યારે કોણ છે એટલું ખાલી કહી દઉં કે અત્યારે એના સંપાદક કિરીટ દુધાત છે. એના પહેલાં યોગેશ જોશી હતા, વચ્ચે ભરત મહેતા પણ હતા, રમેશ દવે પણ હતા, ચંદ્રકાંત ટોપીવાળા, ભોળાભાઈ, આ બધા જે મને યાદ છે તે. પણ પરબ તો વહેલું શરૂ થયું છે એટલે આપણે પહેલેથી વાત કરીએ. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર પરબ જ્યારે 9મા દાયકામાં પ્રવેશે ત્યારે એ 20 વટાવી ગયું છે. એટલે એ 6ઠા દાયકામાં શરૂ થયું છે. સાહિત્ય પરિષદનો એને લાભ મળે એટલે પરબ સામયિકની અંદર તમને મોટા ગજાના લગભગ તમામ લેખકો લખતા હોય એ તમે જોઈ શકો. તમે એના બધા જ અંકની અંદર. એવો સમય પણ આવ્યો છે જ્યારે પરબને પુષ્કળ કાવ્યો મળતા, એટલે કાવ્ય ન મોકલવા એવી વિનંતી પણ એમાં છપાઈ છે. હમણાં જ નવા અંકમાં કિરીટ દુધાતે પણ સામગ્રી એટલી બધી વધારે છે કે કોઈએ હમણાં કશું મોકલવું નહીં. તો સામગ્રીની ખોટ આ સામયિકને કદી પડી નથી. લાભશંકર ઠાકર, અનિલ જોશી, રાવજી પટેલ જેવા આધુનિક કવિઓની સરસાઈથી પરબના 9મા દાયકાનો આરંભ થાય છે. એબ્સર્ડની બોલબાલા એટલે આદિલ મંસૂરીના પેન્સિલની કબર અને મીણબત્તી એકાંકી સંગ્રહની પ્રવીણ દરજીનું વિશ્લેષણ અહીં છપાયું છે. મુકુંદ પરીખના ચોરસ ઈંડા અને ગોળ કબરોનું ધીરુભાઈ ઠાકરનું વિશ્લેષણ પણ અહીં છપાયું છે. પરાવાસ્તવવાદી કવિ સિતાંશુ યશેશચંદ્રની કવિતાઓની ધીરુ પરીખે કરેલી સમીક્ષા પણ અહીં છપાઈ છે. તો એક કેવી આબોહવા હતી એક સમયે પરબની, એની વાત કરું છું. આધુનિક સાહિત્યની યાત્રા લાભશંકરના એકાંકી નાટકોની નીતિન મહેતાની સમીક્ષા વડે આગળ ધપે છે. પરંપરાગત નાટકોથી નોખો ચીલો ચાતરતા એબ્સર્ડ એકાંકીઓની પરંપરામાં ચીનુ મોદીનું હુકમ માલિક એકાંકીનું ચંપુ વ્યાસે કરેલ કૃતિલક્ષી વિશ્લેષણ એબ્સર્ડ વિચારધારાને પૃષ્ઠ કરે છે. કૃતિનિષ્ઠ વિવેચનનો આદર્શ પણ પરબ ઊભો કરી આપે છે. ધીરુ પરીખની સમકાલીન કવિઓ એ શ્રેણી ચીનુ મોદી, ચંદ્રકાંત શેઠ, આદિલ મંસૂરી, લાભશંકર ઠાકર, સિતાંશુ અને રાવજી પટેલ સૌ એની અંદર પાર ઉતરે છે. 9મા દાયકાના પરબમાં કૃતિ સમીક્ષાનું પ્રાધાન્ય છે. માર્ચ 80ના પરબમાં રશિયન લઘુકથા સંગ્રહ જમીલા અને રમેશ પારેખના બાળ કાવ્ય સંગ્રહ ક્યાંના અવલોકનો નોંધપાત્ર છે. આધુનિક પાશ્ચાત્ય સર્જકો સાથે અનુસંધાન જાળવવાનો સભાન પ્રયાસ પણ પરબમાં જોવા મળે છે. ગિરીશ કર્નાડના કન્નડ નાટક યયાતિની સમીક્ષાથી પરબ રાષ્ટ્રીય સાહિત્ય પ્રવાહ સાથે પણ સંકળાય છે. જૂન 1980નો સાહિત્ય અને પત્રકારત્વ વિશેષાંક, જે કુમારપાળ દેસાઈના અતિથિ સંપાદન હેઠળ પ્રગટ થયેલો, એ સાહિત્યિક પત્રકારત્વના વિકાસમાં બહુ મોટો પડાવ ગણી શકાય એવો વિશેષાંક છે.
નવમા દાયકાના સાહિત્ય પ્રવાહોને નિરક્ષીર વિવેકથી મૂલવતા ભોળાભાઈ પટેલના સંપાદકીય લેખો એ ખરેખર સાહિત્યનો ખજાનો છે. તેઓ ક્યારેક પ્રસ્થાપિત સાહિત્યને પડકારતી પ્રયોગખોરીના વલણોને પડકારે છે, તો ક્યારેક સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચેના અનુબંધને પુરસ્કારે પણ છે. ક્યાંક કાવ્યના મૂળ સુધી પહોંચતી પરંપરામાં પગેરું શોધતી ગતિ છે, તો ક્યાંક સમકાલીનોને પ્રમાણતી સામયિકતા પણ અહીં છે. ધૂમકેતુથી સુરેશ જોશી સુધી વિસ્તરતો વિષયપટ સંપાદકની બહુશ્રુત દૃષ્ટિ સૂચવે છે. ભોળાભાઈના અસમિયા કાવ્યો, વર્ષાદાસના ઉડિયા કાવ્યના સરળ અનુવાદો એ પરબની અનુવાદ પ્રવૃત્તિમાં અમૂલ્ય પ્રદાનરૂપ ગણી શકાય. ઓગસ્ટ 80ના અંકથી રાજેન્દ્ર શુક્લ પરબમાં પ્રવેશે છે. એ કવિતા ક્ષિતિજે એક નોંધવી પડે એવી ઘટના છે. જુલાઈ 80ના ડોળ ઘાલો મૂર્તિભંજકો એવા સંપાદકીયને ચીનુ મોદીનો સણસણતો જવાબ સાહિત્યમાં પરંપરા અને પ્રયોગ વચ્ચે બાપે માર્યા વેર છે એની આપણને પ્રતીતિ કરાવે છે. જ્યોતિન્દ્ર દવે, બચુભાઈ રાવત જેવા મહારથીઓની વિદાયની ભાવસ્પર્શી નોંધ સામયિકોની સાહિત્યિક ગતિવિધિઓ બાબતની પરબની સતર્કતા સૂચવે છે. ઓક્ટોબર 1980ના પરબમાં ભોળાભાઈનો મહાપ્રસ્થાન વિષયક 3 કાવ્યોનો તુલનાત્મક અને અભ્યાસભૂત લેખ તુલનાત્મક સાહિત્યના વિદ્યાર્થીઓ માટે બહુ મહત્ત્વનો છે. નવેમ્બર 1980માં અચાનક ઉમાશંકર જોશીનો અતિથિ સંપાદકીય સમાનો મંત્ર આશ્ચર્યજનક છે, તો પછીના અંકમાં ગાયબ સંપાદકીય એ આઘાત પણ લગાડે. ઓમર ખય્યામની રૂબાઈ તો ગુજરાતીમાં મળે એ પરબની વિરલ સિદ્ધિ ગણવી જોઈએ. 80મા વર્ષમાં સાહિત્ય અને પત્રકારત્વ સિવાય બીજો વિશેષાંક પરબનો મળતો નથી. સાહિત્યના આધુનિકીકરણનો પડઘો સામયિકમાં પડે છે. બોદલેરના ફ્રેન્ચ પ્રતીકવાદના પગલે પ્રમોદકુમાર પટેલ કાવ્યમાં પ્રતીકના વિનિયોગ વિશેની ચર્ચા આરંભે છે. રમેશ પારેખના ખડિંગ કાવ્ય સંગ્રહની રમણ સોનીની આલોચનાની અંદર અર્વાચીન કવિતાનો સર્વાંગી વિશ્લેષણ મળે છે. સામયિકોએ વિવિધ સાહિત્યિક વાદો અને સાહિત્યિક વિચારધારાઓને આગળ ધપાવવામાં નોંધપાત્ર પ્રદાન કરવું જોઈએ અને પરબ એમાં જરાય પાછું પડ્યું નથી. આધુનિક સાહિત્યની વિચારધારાનો પ્રવેશ તો સાહિત્યના સામયિકો દ્વારા જ આમ પણ થયો છે. ગાંધીના પ્રભાવ હેઠળ પાંગરેલો વાસ્તવવાદ ગાંધી સાહિત્યના પ્રતિનિધિ મુખપત્રોની દેન છે. એ પરંપરામાં પરબે પણ એબ્સર્ડ, અસ્તિત્વવાદ, પરાવાસ્તવવાદ, સ્વાભાવિકતાવાદના ફેલાવામાં યથાયોગ્ય યોગદાન આપ્યું છે. સમીક્ષાના વિવિધ અભિગમો પણ ધ્યાન ખેંચે છે. એક તરફ ચંદ્રકાંત ટોપીવાળા કાવ્ય આસ્વાદના અત્યંત ટેકનિકલ અને શાસ્ત્રીય અભિગમ છે એમનો, તો બીજી તરફ ધીરુ પરીખ રંગદર્શી શૈલીમાં કાવ્યને માણવાનો અભિગમ રાખે છે. વિવેચનની વિવિધ શૈલીનો પરિચય પણ 9મા દાયકાનું પરબ કરાવે છે. રઘુવીર ચૌધરી સંપાદિત મે-જૂન 1981નો ઉર્દૂ સાહિત્ય અને ગુજરાત વિશેષાંક ઉર્દૂ સાહિત્ય સાથેનો ગુજરાતનો સંબંધ તપાસે છે, જે વધુમાં ગઝલ સ્વરૂપને પ્રસ્થાપિત કરવામાં સહાયકારક પણ નીવડે છે. આપણને કેટલાને ખબર હશે કે ઉર્દૂ સાહિત્ય અને ગુજરાત એવો વિશેષાંક પરબે ક્યારેક કર્યો છે? યોગેન્દ્ર વ્યાસનો ગુજરાતી ભાષા પર ઉર્દૂનો પ્રભાવ એ લેખ પરબ દ્વારા ભાષા વિકાસનો ખ્યાલ આપે છે. સાહિત્યિક સામયિકોના વિશેષાંકમાં નોખી ભાત લઈને આવતો આ 228 પાનાનો ઉર્દૂ સાહિત્ય વિશેષાંક
એ ગુજરાતી સાહિત્યની એક શકવર્તી ઘટના છે. ઉપરા છાપરી જુલાઈ 81માં ગુજરાતી માધ્યમની 25મી એવો એક વિશેષાંક માતૃભાષાના સંરક્ષણ અને સંવર્ધનની દિશામાં સીમાચિહ્નરૂપ છે. સામયિકો સાહિત્યની આબોહવા જ નહીં, ભાષાના હવામાન પર પણ નજર રાખતા રહે છે. રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન વગેરે વિદ્યાઓને ગુજરાતી ભાષામાં ઢાળવાનું કામ કેટલી સફળતાપૂર્વક થયું છે તે ચકાસવાનો ઉપક્રમ આ વિશેષાંકે રાખ્યો. એમાં આપોઆપ અનુવાદ કળાનું મૂલ્યાંકન પણ થઈ જાય. સમાજના ભાષા વ્યવહારો પર સમકાલીન સામાજિક પ્રવાહોની અસર હોય છે. 1981નું વર્ષ પરબના વાચકો માટે લહણીરૂપ વર્ષ બની રહ્યું. એક જ વર્ષમાં ત્રણ વિશેષાંકો, એક જ્ઞાનસત્ર વિશેષાંક, એક ઉર્દુ સાહિત્ય વિશેષાંક અને એક માધ્યમની 25મી વિશેષાંક. કોઈ પણ સામયિક માટે આ ગૌરવરૂપ વર્ષ બની રહે. વિષયની દ્રષ્ટિએ પણ આ ત્રણેય વિશેષાંકો નોખી ભાતના છે. ભારતીય કે પાશ્ચાત્ય વિચારણાઓના સંદર્ભે સાહિત્યના ઘટક તત્વોને ચકાસવાનો ઉપક્રમ પણ પરબે રાખ્યો છે. કલ્પન, પુરાકલ્પનની વિસ્તૃત ચર્ચા પછી ઓગસ્ટ 81ના અંકમાં ભારતીય કાવ્ય મીમાંસામાં લયનો વિભાવ એની ચર્ચા છે. ધીરુ પરીખની લેખમાળાનું એમાં વિશેષ પ્રદાન સમકાલીન કવિઓની વિશેની. રમેશ પારેખની કવિતાઓનું અવલોકન એક અનેરી તાજગી લાવે છે. મોડે મોડે શરૂ થયેલી પત્ર ચર્ચા પણ દાયકાના મધ્યાહને જામી છે. પરબના પત્ર વ્યવહારો ગુજરાતી ગદ્ય અને પદ્યને પોષક નીવડ્યા છે. સપ્ટેમ્બર 81ના અંકમાં સદગત થયેલા સર્જકો અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, મનસુખલાલ ઝવેરી, કાકા સાહેબ કાલેલકરની શ્રદ્ધાંજલિઓ સાહિત્ય સંસ્કારોને ઉજાગર કરનારી છે. સમકાલીન કવિતા નામક વિહંગાવલોકનથી સમેટાતી ધીરુ પરીખની સમકાલીન કવિઓ એ શ્રેણી એ પરબની એક દેન છે ગુજરાતી વાચકોને. વિશેષાંકો પછીના અંકોમાં શ્રમ પછી જાણે કે વિશ્રામનો ભાવ હોય એવું લાગે. પાતળા, સાવ પાતળા અને સામગ્રીની એકવિધતાવાળા આ અંકો સંપાદન કાર્યનો બોજ સૂચવે છે. જોકે પરબ નવેમ્બર 81માં મધુસૂદન બક્ષીની સાર્ત્રની સાહિત્ય મીમાંસા, ભાયણી સાહેબની આધુનિક અને સંસ્કૃત કવિતાની તુલના વિશેનો લેખ અને સુમન શાહનો રમણલાલ જોશીની વિવેચન પ્રક્રિયા વિશેનો લેખ એ પાછા તમને સંતોષ આપે કે નહીં, સામયિક સાવ સૂઈ નથી ગયું. પરિષદ પ્રવૃત્તિનું સરવૈયું આની અંદર છપાતું રહે છે. પરબને એક લાભ છે, જ્ઞાન સત્રના અંદર થતા જે સરવૈયાઓ છે, 2 વર્ષની સાહિત્ય, 1 વર્ષનું સાહિત્ય, એ સરવૈયાઓ સાહિત્યના ઇતિહાસ માટે બહુ મહત્ત્વના હોય. અને અફસોસ સાથે કહેવું પડે કે છેલ્લા 7-8 વર્ષથી પરબે આ સરવૈયા છાપવાના બંધ કરી દીધા છે. એક સમય હતો જ્યારે દરેક દાયકો પૂરો થાય ત્યારે સાહિત્ય પરિષદ દાયકાની વાર્તા, દાયકાની કવિતા, દાયકાની નવલકથા એવું અધિકારી વ્યક્તિને સોંપી અને દાયકાના સંપાદનો પણ એ નિમિત્તે બહાર પડતા. પહેલાં લેખ પરબમાં છપાતા અને પછી એ પુસ્તક આકારે આવતા. અફસોસ સાથે એ પણ કહેવું પડે કે 2010 સુધી આ કામ થયું. દાયકાના અભ્યાસુઓ પાસે કરાવડાવ્યા. આજે 2025 ચાલે છે. છેલ્લા 15 વર્ષથી પરિષદે આ કામ કરાવવાનું બંધ કરી દીધું છે. આશા રાખીએ કે ફરી શરૂ થાય. પરબ જૂન જુલાઈ 1982નો સંયુક્ત અંક સદીનું સરવૈયું વિશેષાંક રૂપે મળે છે.
હરીન્દ્ર દવેનું સૈકાના પત્રકારિત્વનું સરવૈયું એ પણ એવો ગ્રંથ પ્રાપ્ત થયો, એ પરબની દેન ગણાય. પરબે દળદાર વિશેષાંકો આપી 9મા દાયકામાં નોખું કાઠું કાઢ્યું. એક સદીને મૂલવવા જેવડી મોટી બાથ ભીડવાની સાહસિકતા પણ સામયિક દાખવી જાણે. એટલું જ નહીં, એને અંધ સાહસમાં સરી પડતું બચાવી શિક્ષણ, સમાજ, ઉદ્યોગ, કળા જેવા વિશાળ ક્ષેત્રોનું નારાયણ દેસાઈ, ઉશનસ, વાસુદેવ મહેતા, યશવંત શુક્લ જેવા સર્જકો પાસે વિહંગાવલોકન કરાવી જાણે એને પરબની સિદ્ધિ ગણવી. પરબે સદીના સરવૈયા પણ આપ્યા છે, 2 વર્ષના સરવૈયા પણ, દાયકાના પણ, 25ના પણ. એ જ પરિષદ છેલ્લા 15 વર્ષથી એક પણ સરવૈયું આપી શકી નથી. ઓગણીસો 83ના વનસ્થલી જ્ઞાન સત્ર વિશેષાંકમાં અર્વાચીન સાહિત્યમાં શોષિત સમાજ અને અર્વાચીન સાહિત્યમાં સ્ત્રી એ લેખો સાહિત્યની સમાજ અભિમુખતા દર્શાવે છે. મનોવૈજ્ઞાનિક આલેખનની પરંપરા પણ સાહિત્યિક સામયિકોના સમસામયિકતા સંદર્ભને જ આભારી છે. નર્મદની 150મી જન્મ જયંતિ નિમિત્તે પરબ ઓગસ્ટ-સપ્ટેમ્બર 1983નો 250 પાનાનો નર્મદ વિશેષાંક નર્મદનો કવિ, ગદ્યકાર, પત્રકાર, સુધારક અને વિચારક તરીકે બહુમુખી પરિચય કરાવે છે. સાહિત્ય સામયિકોનું ઐતિહાસિક મૂલ્ય કેટલી ઉચ્ચ કોટીએ પહોંચી શકે એની પ્રતીતિ પરબના આવા વિશેષાંકોથી થાય છે. પરબ નવેમ્બર 83માં ભોળાભાઈ પટેલ ગીતાંજલિના ગુજરાતી અનુવાદોની પ્રક્રિયાને વાચક સમક્ષ છતી કરે છે. અનુવાદ વિજ્ઞાનની દિશામાં સાહિત્યના સામયિકનું આ પ્રશંસા કરવી પડે એવું પગલું ગણાય. વિશેષાંકોની પરાકાષ્ઠા પછી નિયમિત અંકોમાં આવતી પ્રતિ પરાકાષ્ઠા એન્ટી ક્લાઇમેક્સ ક્યારેક ઉત્સુક વાચકોને અકારી પણ લાગે. પરબનો 9મો દાયકો કવિતા ક્ષેત્રે જાજુ પોત બતાવતો નથી. એમાં સંપાદકના રસરૂચિ પણ જવાબદાર હોઈ શકે. ઓગસ્ટ 84ના પરબના સંપાદકીયમાં ઉપેક્ષિત સાહિત્ય સ્વરૂપમાં ભોળાભાઈ પટેલ કેટલાક ગંભીર અંગુલી નિર્દેશ કરે છે. તેઓ કહે છે, આત્મકથાની સરખામણીમાં જીવનચરિત્ર, સંસ્મરણ અને રેખાચિત્ર ઓછા છે. ડાયરી, પ્રવાસકથા, પત્ર જેવા અન્ય સ્વરૂપો સાથે પણ ગુજરાતી સાહિત્યને પૂરતો ઘરોબો નથી. સાહિત્યનો સમાજ સાથેનો, લોક સાથેનો તંતુ અકબંધ રહે એની ચિંતા પરબે કરી છે. ઓગણીસો 84ની સાલમાં પરબને 25 વર્ષ પૂરા થયા. એ નિમિત્તે ભોળાભાઈ પરબની કૃત સંકલ્પતાને નવા શબ્દોમાં ઢાળે છે. 25 વર્ષ પહેલાં 1960ના સપ્ટેમ્બરમાં પરબનો પહેલો અંક પ્રગટ થયો. હવે જો જે આરંભે કહેવું જોઈએ, જે હવે કહું છું, પરબ 1960ના સપ્ટેમ્બરમાં જ્યારે શરૂ થાય છે ત્યારે એ ત્રૈમાસિક હતું. 1977થી એ માસિક બન્યો. શરૂઆતના વર્ષે 120 પાનાનું વાંચન પૂરું પાડતું પરબ આજે 800 કરતાં વધારે પાના એક વર્ષે આપણને આપે છે. સાહિત્યના સામયિકની આંતરકથા અને આંતરવ્યથાની વાત પણ ભોળાભાઈએ નિખાલસતાથી કરી છે. અનુવાદના સ્વરૂપ વિશેની આટલી શાસ્ત્રીય અને આવી વિશદ ચર્ચા ભાયણી સાહેબ પરબ ડિસેમ્બર 84માં કરે છે. 25 વટાવીને પ્રગટતો પરબનો પ્રથમ અંક નવું રૂપ લઈને આવે છે, પરંતુ સચિત્ર મુખપૃષ્ઠ અને પરબના નવા માસ્ટહેડ લોગો સાથેનો એનો યૌવન અવતાર બાહ્ય રૂપ જેવો
અંતરંગ સ્વરૂપમાં બદલાતો નથી. સાહિત્યિક સામયિક તરીકે પરબે વિરોધી સૂરને પણ જગ્યા આપી છે. પત્ર ચર્ચા વિભાગમાં જયંતીલાલ દવેએ એક આવું કાવ્ય આપેલું. પરબમાં અમારે છપાવવું છે નીચેનું કવિત. અમારો ગુનો એ છે કે સમાજે અમને શીખવાડ્યું છે કે પરબ હોય ત્યાં દરેક પાણી પીવે, પંખીડું ચાંચ બોળે, ઘડીકવાર સૌ વિસામો ખાય. પણ ગુજરાતના સાહિત્યકારોની પરબ અમને એવી લાગતી નથી. એ મેલા ઘેલાને આવકારો નથી. અમારા જેવા અભણ ગાઈ શકે એવું ત્યાં ગીત નથી. અમારા કૂવાનું પાણી આ પરબવાળા પોતાના ગોળામાં રેડવા દેતા નથી. આમ તો અમારે સમજી જવું જોવે કે આ પરબ અમારા માટે નથી. આવો વિરોધી સૂર પ્રગટ કરતું જયંતીલાલ દવેનું કાવ્ય પણ પરબે છાપ્યું છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર 1985નો 298 પાનાનો બાળ સાહિત્ય વિશેષાંક જે કુમારપાળ દેસાઈએ સંપાદિત કરેલો એ સમૃદ્ધ સામગ્રી ધરાવે છે. વર્ષો વર્ષની અનુક્રમણિકા જુઓ એટલે બદલાતા સર્જકો, પરિવર્તનો એ પણ તમને આપોઆપ દેખાય. લઘુ નવલ સ્વરૂપને નકશી કંડારતો એપ્રિલ-મે 1985નો રતનપુર જ્ઞાનસત્ર વિશેષાંક પરબના અનેક શિખરમાંનું એક ગણી શકાય. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોના સાહિત્ય સાથેના સંબંધને તપાસવાનો ઉપક્રમ આ વિશેષાંકની સિદ્ધિ છે. બ.ક. ઠાકોર અને ભગવતીકુમાર શર્માના સર્જકો તરીકેના પુનર્મૂલ્યાંકન પણ વાચકની સાહિત્ય રુચિ કેળવે તેવા છે. લાભશંકર ઠાકરના લઘરા કાવ્યોનો સૌપ્રથમ પરિચય પરબ થકી મળે છે. સાહિત્ય સામયિકો સર્જકના સર્જન વિશ્વના પ્રવેશદ્વાર કે પ્રસ્થાનપટ કેવી રીતે બની રહે તેનો આના પરથી ખ્યાલ આવે છે. આ જ અંકમાં જયંત કોઠારીના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસ લેખન વિશેનો લેખ એ સાચવી રાખવા જેવો છે. સંરચનાવાદી અભિગમ ધરાવતા શ્રી ચંદ્રકાંત ટોપીવાળાના લેખો સાહિત્ય સ્વરૂપોને અત્યંત ટેકનિકલ શૈલીમાં સમજાવવાનો આગ્રહ રાખે છે. પરિણામે ક્યારેક આ સામયિક બોજલ પણ બની જાય છે. દ્રષ્ટિ સંપન્ન સંપાદકનું સાહિત્ય સ્વરૂપોના વિકાસનું આયોજન હોય છે. ક્રમે ક્રમે એક એક સ્વરૂપ વિશે લખાતું આવે એવો ઉપક્રમ હોય છે. નવમો દાયકો એટલે દલિત સાહિત્યનો ઉદય અને મધ્યાહનકાળ. પરબ ફેબ્રુઆરી 1986માં છેડાયેલો દલિત સૂર આગળ ધપાવે છે. દલપત ચૌહાણની વાર્તા હડકાયું કૂતરુંમાં. પરબમાં દલિત વાર્તાના પ્રવેશને ગુજરાતી સાહિત્યની એ રીતે મહત્ત્વની ઘટના ગણી શકાય. જાનપદી પરિવેશની જયંતીલાલ દવેની વાર્તા હેંડોલ્યા મોરિયાર મેળે. પરબે હવે ધરતી સરસા કાન માંડી સાહિત્યનું સંપાદન આરંભ્યું છે. હરીશ મીનાશ્રુની કલમને તમે હવે અહીં જોઈ શકો છો. જોસેફ મેકવાનની આંગળિયાતની મીમાંસા અહીં તમે છપાયેલી જોઈ શકો છો. સાહિત્ય અને બદલાતી જતી સામાજિક ચેતના એવા પરિસંવાદનો વિસ્તૃત અહેવાલ સાહિત્યની દિશાને નવમા દાયકાએ દીધેલો વિધાયક વળાંક સૂચવી જાય છે. પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કાર એ દિશામાં પ્રારંભિક પગરણમાંથી એક એવું ગણી શકાય. પરબની સ્વરૂપ પરિચય યાત્રામાં એક નવો પડાવ આવે છે. સાહિત્યમાં સેટાયર વ્યંગ સ્વરૂપથી ભાનુપ્રસાદ પંડ્યાની રસભરી કલમ, અનિલ જોશીની કવિતામાં આધુનિકતાની તાજગીનો અનુભવ કરાવે છે. પરબે નવમા દાયકામાં સર્જક મુલાકાતનો પૂરતો કસ કાઢ્યો નથી. એમાં હરીન્દ્ર દવેની કુમારપાળ દેસાઈએ લીધેલી અત્યંત રસપ્રદ મુલાકાત એક આશ્વાસન સ્વરૂપ છે.
ગ્રામ પરિવેશ અને સમાજના છેવાડાના માનવીઓની કથા 9મા દાયકાનું પ્રદાન ગણી શકાય. રઘુવીર ચૌધરીની ઉપરવાસ ગાંધી વિચારની નૂતન અભિવ્યક્તિ લઈને આવે છે. નવી ઉભરતી ગ્રામલક્ષી સાહિત્ય ધારા તરફ લક્ષ્ય દોરવાનું પુણ્ય કાર્ય ધીરેન્દ્ર મહેતા ઝેર તો પીધા છે જાણી જાણી અને ઉપરવાસના વિવેચનથી કરે છે. એટલે જ હું કહું છું બધું નહીં કરાવું. આ લગભગ 10-15 પાના છે, તમારે આ પુસ્તક મેળવવાનું. સરસ્વતીચંદ્રના 100 વર્ષની પરબ જાન્યુઆરી 87એ લીધેલી નોંધ એ વાતનું સમર્થન છે કે કૃતિની સદી, વ્યક્તિની સદી, સાહિત્યકારના મૃત્યુ એવા એકેય ઘટના પરબ ચૂકતું નહોતું. ભોળાભાઈ પટેલના સંપાદકીય લેખો સાહિત્યના પ્રવાહો પર ચાંપતી નજર રાખે છે. સાહિત્યમાં પ્રગટતા આંદોલનો, ચળવળોને એ સામયિક સ્કેલ પર નોંધે છે. સાહિત્ય સાથે સમાજ ઉત્તરોત્તર સંકળાતો જાય એ પ્રત્યેક સંપાદકનું લક્ષ્ય બને અને ભોળાભાઈના સમયે એવું થયું છે એવું પણ આપણે કહેવું પડે. જાન્યુઆરી 88થી ભોળાભાઈ સાથે ચંદ્રકાંત શેઠ જોડાય છે. એ સાથે પરબમાં થોડોક નવો પ્રાણ પૂરાય છે. વિવેચન અને ભાષા વિષયક ચિંતનો સામયિકમાં સમાંતરે આવતા રહ્યા છે. 9મા દાયકાના અંતમાં પાશ્ચાત્ય સાહિત્યની સમીક્ષા પરબમાં વધારે છપાતી થઈ. ઘનિષ્ઠ વિદેશી સંસર્ગ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથેની વધેલી આપલેનું એ પ્રતિબિંબ છે. સામયિકોએ માત્ર માહિતી પ્રદાનની યાંત્રિક ફરજ નથી બજાવવાની. સમાજનું નૈતિક ધોરણ જાળવી રાખવાનું અને આધ્યાત્મિક આબોહવા ટકાવી રાખવાનું કામ પણ પરોક્ષ રીતે સાહિત્યના સામયિકો કરતા હોય છે. અને એ પરબમાં કઈ રીતે થયું એ તમે જરાક ધ્યાનથી વાંચજો. પરબમાં 9મા દાયકાનો ઉત્તરાર્ધ ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાના અને દલિત સાહિત્યના વલણોના પ્રતિનિધિ રૂપ નીવડે છે. 1990નું વર્ષ ગુજરાતી સાહિત્યકોશ અને વિશ્વકોશ એવા બબ્બે સાહિત્યિક સાહસોની સફળતાનું વર્ષ છે. પરબ એની નોંધ લેતા ગજગજ ફૂલે છે એ આપણે સંપાદકીયમાં જોઈ શકીએ છીએ. ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉજાળતા આ 2 મહાગ્રંથો થકી સાહિત્ય દીપી ઉઠ્યું છે. આધુનિકતાની ક્ષિતિજે મનહર મોદીનું આગમન આશા પ્રેરક છે, તો વિજય શાસ્ત્રીની વિવેચનાઓમાં ભાવિ વિધેયકના શુભ અણસાર છે. પરિષદનો ભાષા વિમર્શ 1990ના જાન્યુઆરીથી પરબ સાથે જોડાય છે. સામયિકોના વિલીનીકરણને આમ તો શુભ ઘટના ન ગણી શકાય અને આપણે જોઈએ છીએ આજે ભાષા વિમર્શ ક્યાં છે. 90માં આધુનિક કવિતા પ્રૌઢી અને પક્વતાની ટોચે પહોંચે છે. કિશોર જાદવની નિશાચક્ર, રિક્ત રાગ નવલકથાઓના સંદર્ભે કહી શકાય કે પ્રૌઢી અને પ્રયોગખોરી વચ્ચેની ભેદરેખા પાતળી થઈ ગઈ છે. ચંદ્રકાંત ટોપીવાળાનો પરબની અંદરનો પ્રવેશ એ આધુનિકતાના વેગને પ્રોત્સાહક નીવડ્યો છે. એમની સૂઝ અને સમજથી પરબની દિશા વધારે સ્પષ્ટ બની છે. પરિવર્તન, અતિરેક, સંતુલન એ જીવનની ઘટમાળ છે. આ સમયગાળામાં મોહન પરમારની દલિત વાર્તાઓ, રવિન્દ્ર પારેખની પુષ્પો પ્રકૃતિની આતશબાજીમાં કાવ્યકળાનો ભંડાર ખુલે છે. સાહિત્ય પરિષદના મુખપત્ર તરીકે પરબે સાહિત્ય વર્ગમાં
એક વડીલ કે વરિષ્ઠની ભૂમિકા અદા કરી છે. અન્ય સાહિત્યના સામયિકો સાથે સ્પર્ધાત્મક વલણ અપનાવવાને બદલે ગુરુબંધુ તરીકે જતનની જવાબદારી એ પરબે નિભાવી છે. ક્યારેક પ્રોત્સાહનદાયક સમીક્ષાઓ પણ કરી છે. સામયિક વચ્ચેનો કદરભર્યો વ્યવહાર સાહિત્ય જગતમાં સદભાવનાનું વાતાવરણ ખડું કરે. તો ગદ્ય પર્વ સામયિકના વિશેષાંકોની કદર કરતા લેખ ગદ્ય પર્વ વિષય દ્વારા જ્યારે પરબ પ્રગટ કરે ત્યારે એ પરબની ખાનદાની પ્રગટ થાય એવું આપણે કહી શકીએ. કવિતા, લેખ, કૃતિ, આસ્વાદ, અવલોકન, વૃત્તાંત, વિજ્ઞાપન એમ ભિન્ન ભિન્ન દિશાઓમાંથી જાણે સામયિક સાહિત્યનો બહુપાંખીયો હુમલો લઈને આવે છે. નવોદિતોને પ્રતિષ્ઠિત કરવાનું કર્તવ્ય પરબે બજાવ્યું છે. એક વખતનો નવો નિશાળીઓ સાહિત્યનો સારસ્વત બને એ પ્રક્રિયાનું પરબ સાક્ષી છે. પણ એવું કહી શકાય કે પરબ દ્વારા સાહિત્ય પરિષદ જે કાર્યો કરાવતી સરવૈયા નિમિત્તે, ભલે 2 વર્ષના હોય, ભલે એ દાયકાના હોય, ભલે 25ના હોય, ભલે એ શતાબ્દીના હોય, કે પછી જુદા જુદા પરિસંવાદો આખા પરબની અંદર વિશેષાંક રૂપે પ્રગટ થતા, આ જે એક ગરવી અને નરવી પરંપરા હતી એ આજે બંધ થયે વર્ષો થઈ ગયા છે. આપણે આશા રાખીએ કે સાહિત્ય પરિષદ એને ફરી શરૂ કરે.